મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ વેરાવળ અને કોળી સમાજના પટેલશ્રીઓ, કોળી સમાજના પ્રમુખશ્રીઓ અને તમામ પાર્ટીના લોકો દ્વારા સમાજ દ્વારા આજે અમે એસપી શ્રી ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા। 8 તારીખના રોજ જે એસએમસી દ્વારા જે રેડ પાડવામાં આવેલી હતી અને જે જુગારધામમાં જે જુગાર રમતા હતા એની ઉપર લીગલી કાર્યવાહી થાય તો અમને કંઈ વાંધો નથી, પણ જે ખોટી રીતે જે નામ લખવામાં આવ્યા છે, જે એસએમસીને જે તેમના બાતમીદાર દ્વારા ખોટા નામ આપવામાં આવ્યા છે અને જે બાતમીદાર હોય એ ઘણીવાર એમને પોતાને વાંધો હોય છે અને પોતાને વાંધો હોય છે તો એમનાય નામ લખવામાં આવ્યા છે। ત્યારે અમારે એસપીસીની રજૂઆત હતી કે આ નામ જે ખોટી રીતે નાખવામાં આવેલા છે એ નામ કાઢવામાં આવે અને એ જે બીજી જગ્યાએ હોય તેને સીસીટીવી ફૂટેજના આધાર ઉપર કાઢવામાં આવે, લોકેશનના મોબાઈલના લોકેશનના આધાર ઉપર કાઢવામાં આવે અથવા કે સ્થળનું જે સ્થળ ઉપર હોય તેનું રોજકામ કરી અને નામ કાઢવામાં આવે। અને એ સિવાય પણ જ્યારે અન્ય 200 લોકોના નામ ઉમેરવામાં આવ્યા છે કે અન્ય 200 લોકો છે, પણ ઘણે ત્યાં વિસ્તાર છે, કોળી સમાજનો મોટો વિસ્તાર છે, ત્યાં અંદાજિત 5000થી લોકો વધારે રહેતા હોય અને એ દરમિયાન રાતના 10 વાગ્યા હોય, કોળી સમાજના લોકો મજૂરી કરતા હોય, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય અને 10 વાગ્યાના સમયે વહેલા સૂઈ ગયા હોય ને એ સમયે આકાશમાં ફાયરિંગ થતું હોય તો એ ડરના મારે લોકો બહાર નીકળી ગયા અને એના કારણે ટોળા જોવા માટે ત્યાં ઊભેલા હતા અને એ ટોળા ઊભેલા હતા એને પણ એવું બતાવવામાં આવ્યું કે 200 જણા પણ આમાં સામેલ છે તો એમના નામ પણ કાઢવામાં આવે ને એ સિવાય પણ જે જુગાર રમતા હોય અને જે લીગલી જે કાર્યવાહી થતી હોય, જે સરકારી નીતિ નિયમ પ્રમાણે જે ગુના દાખલ થતા હોય તો એ ગુના દાખલ કરવામાં આવે। પણ જે 307 જેવો ગંભીર ગુનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો કે વિડીયોમાં તમે 15 કે 20 લોકો જે છે એ જે પીએસઆઈ છે એમને રજૂઆત કરતા હતા, એમના હાથમાં કોઈ હથિયાર નહોતું કે એમને કોઈ એવું કામ નહોતું કર્યું વિડીયોમાં કે જેનાથી આવો ગંભીર ગુનો બની શકે। એટલે આ ગંભીર ગુનો પણ ખોટી રીતે નાખવામાં આવ્યો છે અને એ સિવાય પણ તમે જોવો તો આટલા મોટી સંખ્યામાં ત્યાં લોકો હોય અને ત્યાં 200 લોકો લખેલા હોય, પણ ખરેખર તમે વિડીયોમાં પણ જોઈ શકો તો 20 લોકોથી વધારે નથી। એ પણ ત્યાં પીએસઆઈને રજૂઆત કરતા હોય ને એ પણ કહેતા હોય કે અમારા ઘરવાળાને જવા દો એવી રજૂઆત કરતા હોય અને એ આધાર ઉપર પણ જો 307 લખવામાં આવી હોય તો એ પણ દૂર કરવામાં આવે। ફરી મારી વિનંતી છે કે ખોટી રીતે નામ લખવામાં આવ્યા એ દૂર કરવામાં આવે, 200 જેટલા નામ જે વધારાના છે એ પણ દૂર કરવામાં આવે, 307 જેવી કલમ દૂર કરવામાં આવે એવી અમે એસપી શ્રી ગીર સોમનાથ જિલ્લાને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર ઉપર અમે તમામ આગેવાને સત્ય વાત કરી છે અને મેં પણ ત્યાં રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને લોકોને પૂછ્યું છે ત્યારે અમને એસપી શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે જે સત્ય હશે એમાં 100% તેમનો સાથ સહકાર રહેશે।